પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય હો. કાંઠાગોરની વાર્તા. ભગવાન પૂર્ણ પુરુષોત્તમની કૃપાથી અમૃતમય બનેલા અધિક માસનું આગમન થતાં જ સૌ સ્ત્રી પુરુષોએ વ્રત લીધા. નદીએ નાહવા જાય, કાંઠાગોરની પૂજા કરી વાર્તા સાંભળે, પાછા ફરતી વખતે દેવ દર્શન કરે અને ઘરે આવી પુરુષોત્તમ પ્રભુના નામ જપ કરે. ચંદનપુર ગામમાં ગંગામા નામની એક ડોશી રહે. ડોશીને 2 દીકરા, બંને પરણેલા, છતાં ડોશી જુદી જ રહે. વળી 2 છોકરાઓ પણ જુદા રહે. આમ ઘર એક પણ ચૂલા 3. કોઈ પણ પ્રસંગ હોય, વાર કે તહેવાર હોય ત્યારે સૌ સાથે મળીને રમે જમે. ડોશી ધર્મ કર્મમાં માનનારી, વ્રત ઉપવાસ કરે, એકટાણા કરે, નિત્ય દેવ દર્શને જાય. અધિક માસ આવ્યો એટલે ગંગામાએ તો વ્રત આદર્યા, સાથે નાની વહુએ પણ વ્રત લીધા. સાસુ વહુ એકટાણા કરે, નદીએ નાહવા જાય, કાંઠાગોરનું પૂજન કરે, વાર્તા સાંભળે અને પછી બપોરે મંદિરે જઈને કથા સાંભળે. સાસુ વહુને આવા ધર્મ કર્મ કરતા જોઈ મોટી વહુ તો મોં મચકોડે. એ હતી પૈસાદારની દીકરી, લાડકોડમાં ઉછરેલી, પહેરવા ઓઢવાની શોખીન, ધર્મ કર્મને ધતિંગ માનનારી, વળી રૂપનો અંબાર એટલે ગર્વનો પાર નહીં, એમાંય પૈસાનું અભિમાન ભળ્યું, પછી દેવ દર્શન ક્યાંથી સૂજે. નાની વહુ ગરીબ મા બાપની દીકરી હતી. ગળથોથીમાં જ ધર્મના સંસ્કાર મળેલા. વળી જેટલી ભોળી એટલી કયાગરી, પારકાના દુઃખે દુઃખી થનારી. રોજ નદીએ નાહવા જાય ત્યારે જેઠાણી યાદ આવે. એને એમ થાય કે જેઠાણી પણ જો વ્રત કરે તો તેને પણ આ વ્રતનો ફળ મળે. એક દિવસની વાત છે. ભોળી દેરાણી ગઈ અભિમાની જેઠાણીના ઘેર. એના ભોળા ભાવે કહેવા લાગી, ભાભી રે ભાભી, પવિત્ર પુરુષોત્તમ માસ ચાલે છે, માટે ચાલો ને અમારી સાથે નદીએ નાહવા. ત્યાં કાંઠાગોરનું પૂજન કરીશું, અનેક ગણું ફળ આપનાર પૂર્ણ પુરુષોત્તમની વાર્તા સાંભળીશું. એ શોક તાપને હરનાર છે અને સુખ શાંતિ દેનાર છે. પછી દેવ દર્શને જઈ કથા વાર્તા સાંભળીને પરલોકમાં લઈ જવાના પુણ્યના ભાથા બાંધીશું. આ સાંભળી જેઠાણી મોં મચકોડીને કહેવા લાગી, જા બાઈ જા, હું કાંઈ તમારા જેવી વેવલીએ નથી કે નવરીએ નથી. સાસુ વહુ કરે રાખો ધર્મ અને બાંધો પુણ્યના પોટલા. નદીએ નાહવા જાઓ છો કે પારકાની નિંદા કરવા એ હું જાણું છું. કાંઠાગોર એમના ઘરે અને હું મારા ઘેર. બાઈ, મારે તો ઘડીનીએ નવરાશ નથી. મારે તો ધણી પેઢીએથી આવે, પુત્ર નિશાળેથી આવે, દીકરી સાસરેથી આવે, વહુ પિયરથી આવે. મારે તો સગાએ ઝાઝા અને વાલાએ ઝાઝા. મારે તો 32 ભોજન બનાવવાના અને 33 શાક રાંધવાના. મારે તો બાઈ કપાળે ટીક્કો ને કાંખમાં કિક્કો, ઝૂલતું પારણું ને ઘમ્મર વલોણું, ખદબત્તી ખીચડી ને સુવાવડી દીકરી. બાઈ રે બાઈ, તમારે કરો વ્રત અને મરો ભૂખ્યા. અભિમાની જેઠાણીના આવા વચન સાંભળીને ભોળી દેરાણીને અતિ દુઃખ થયું. પૂર્ણ પુરુષોત્તમ પ્રભુનું અપમાન એનાથી સહન ન થયું. તેની આંખમાં જળજળિયા આવી ગયા. દેરાણી તો ગઈ ઓટલે બેસીને માળા ફેરવતા સાસુ પાસે. ત્યાં જઈને બધી વાત કરી ત્યારે સાસુમાં બોલ્યા, કરે એ ભરે ને વાવે એ લણે. પ્રભુ જ માણસને ખૂબ સુખ આપે છે અને સુખ મળ્યા પછી પ્રભુને એ ભૂલી જાય છે. જેણે માનવ દેહ ધારણ કરીને પૂર્ણ પુરુષોત્તમની ભક્તિ ધારણ નથી કરી એનો જન્મારો વ્યર્થ છે. મોટી વહુ સમજે તો સારું, નહીંતર એના ભાગ્ય ફૂટેલા જ છે. કાંઠાગોર રીઝે તો ધન ધાન્યનો પાર ન રહે અને ખીજે તો કોઈ નાય નહીં. આમ દિવસો પસાર થઈ રહ્યા છે. દેરાણીના દિવસ ધર્મ ધ્યાનમાં જાય અને જેઠાણીના સંસારિક વાસનામાં જાય. એની પાસે ધર્મ કરવાનો વખત નથી. એ તો સગાવાલાને રીઝવે છે. ભગવાન તો માને એના છે ને. કાંઠાગોર તો રીઝ્યા દેરાણી ઉપર અને ખૂબ સુખ સાહેબી દીધી. પછી આવ્યો પૂર્ણ પુરુષોત્તમનું અપમાન કરનારી જેઠાણીનો વારો. કાંઠાગોરના કોપનો પાર ન રહ્યો. દીધો જેઠાણીને શ્રાપ.
પેઢીએથી પતિ ગાયબ થયો. નિશાળે ભણવા ગયેલ દીકરો ન આવ્યો. દીકરીના સાસરિયા કોપ્યા. સીમના ઢોર સીમમાં રહ્યા. આવો કાળો કેર જોઈ જેઠાણીના શોકનો પાર ન રહ્યો. દુઃખમાં સોનું અને સુખમાં સાંભળે પ્રભુ. એ ન્યાયે જેઠાણીના તો ગાત્ર ઢીલા થઈ ગયા. રડતી રડતી ગઈ દેરાણી પાસે. જઈને કાળા કેરની વાત કરે છે. દેરાણી તો સમજી ગઈ કે આ બધો કાંઠાગોરનો કોપ છે, પણ અભિમાની જેઠાણીને એવું કહેવાય નહીં. કહીએ એ તો વળી એ તો ભારે વડ ચડું. એટલે એ તો ગઈ જેઠાણીની સાથે લઈને છીકણી સૂંઘતા સાસુ પાસે. જેઠાણી તો લાકડીની જેમ સાસુના પગમાં પડી ગઈ. આંસુથી સાસુના ચરણ પખાળવા લાગી અને કહેવા લાગી, માડી રે માડી, મારો તો પતિ ગયો ને પુત્ર ગયો, ઢોર ગયા ને ડાંખર ગયા, સવળા નાખું તો અવળા પડે છે. માટે કંઈક માર્ગ ચીંધો. રસ્તો ચીંધ્યાનું તમને પુણ્ય મળશે. હું તો ગાય જેવી છું, તમે કહેશો તેમ કરીશ. ત્યારે સાસુ એને સમજાવવા લાગ્યા, વહુ, તે જાણી અજાણીએ પુરુષોત્તમ પ્રભુનું અપમાન કર્યું છે. તેથી કાંઠાગોર તારા ઉપર ઉપાયમાન થયા છે. તેથી તારું બધું અવળું થયું છે. માટે પુરુષોત્તમ માસનું સ્નાન કર, કાંઠાગોરને રીઝવ, ધર્મ ધ્યાન કર, કાંઠાગોરનું પૂજન કરી એને વિનવણી કર, ભૂલની ક્ષમા માગ. હે વહુ, ધર્મ થાય તો કરીએ, ન થાય તો ન કરીએ, પણ ધર્મનો અનાદર કદી ન કરીએ. ત્યારે જેઠાણી ગળગળા અવાજે એની સાસુને પૂછવા લાગ્યા, માડી, હું તો સાવ આંધળી અને અજ્ઞાન છું. ધર્મની વાત જાણતી નથી. અજાણતા અનાદર થયો છે. શું કરું તો કાંઠાગોર રીજે? ત્યારે સાસુએ નિવારણ જણાવ્યું. હે વહુ, ખભે લાલ ચૂંદડી લ્યો, જમણા હાથમાં ગાયના દૂધનો કળશ લ્યો, એક થાળ લ્યો, થાળમાં અબીલ ગુલાલ લ્યો, ધૂપ દીપ લ્યો, શ્રીફળ અને સોપારી લો, અને ગીત ગાતા ગાતા વાસ્તે ગાસ્તે કાંઠાગોર માનું પૂજન કરો. કાંઠાગોર રીજે તો અભરે ભરે. જેઠાણી તો વાસ્તે ગાસ્તે કાંઠાગોરનું પૂજન કરવા ચાલી. સાસુએ આશીર્વાદ દીધા. મંગળ ગીતો ગાતા ગાતા જેઠાણી અને દેરાણી તૈયાર થઈ ગયા અને દેરાણી જઈને બોલી લાવી આસપડોશની સ્ત્રીઓને આમંત્રણ આપ્યું. પછી સૌ વાસ્તે ગાસ્તે નદીના કિનારે આવ્યા. જેઠાણીની આંખમાંથી અશ્રુ વહી રહ્યા છે. પશ્ચાતાપના અગ્નિમાં એનું હૃદય કંચન સરીખું થઈ રહ્યું છે. પૂર્ણ પુરુષોત્તમનું ધ્યાન ધરી જેઠાણીએ ભાવપૂર્વક સ્નાન કર્યું અને પોતાનાથી અજાણપણે થયેલા અપરાધની ક્ષમા માટે અંતઃકરણપૂર્વક આજીજી કરી. પૂજન પછી એક ધ્યાને કાંઠાગોરની વાત સાંભળી, ચૂંદડી ચડાવી, ખોળો પાથરી અને સર્વના મનોરથ સાકાર કરનાર ગૌરીમાને વિનવણી કરી. હે માં, જગતનો નિયમ છે કે પુત્ર કુપુત્ર થાય, પણ માતા કુમાતા ન થાય. હું તમારી બાળ છું. મુજ અંધ અને અજ્ઞાનને ક્ષમાનું દાન દો. અભિમાનમાં અંધ બનીને મેં તમારી અવગણના કરી છે, પણ હવે મારી આંખ ખુલી ગઈ છે. હે માતા, મારા ઉપર દયા કરો, દયા કરો. હવે હું આવી ભૂલ નહીં કરું. ધર્મ ધ્યાન કરીશ. જેઠાણીની આર્દ્રવાણી સાંભળી સાચા પશ્ચાતાપથી ગૌરીમાં અતિ પ્રસન્ન થયા. જેઠાણીનો પતિ અને પુત્ર કુશળતાથી પાછા ફર્યા. દીકરીના સાસરેથી પણ સારા સમાચાર આવ્યા. સીમમાંથી ગાયો પાછી આવી અને સૌ સારાવાના થયા. જેઠાણીએ તો તરત જ સંકલ્પ કર્યો, હે ગૌરીમાં, તમારી કૃપાથી મને ગુમાવેલું બધું પાછું મળ્યું છે. હવે હું પુરુષોત્તમ પ્રભુ જેના અધિષ્ઠાતા છે એવા અધિક માસનું પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરીશ. વ્રતની પૂર્ણાહુતિના સમયે બ્રહ્મભોજન કરાવીશ, અન્નદાન વસ્ત્રદાન કરીશ, નિંદા કરીશ નહીં અને અસત્ય આચરીશ નહીં. હું મારા હું પદનો ત્યાગ કરીશ. જેઠાણીના આવા સંકલ્પથી દેરાણીને અપાર આનંદ થયો. મોટી વહુ પણ ધર્મ ધ્યાનમાં વળી, તેથી સાસુને પણ ઘણું સુખ થયું. એ ઘરમાં સુખ સમૃદ્ધિ છલકાવા લાગી. શ્રી પુરુષોત્તમ ભગવાને ત્યાં વાસ કર્યો અને થોડા જ સમયમાં એ ઘરની કીર્તિનો સૂર્ય પ્રખર તેજથી પ્રકાશી ઉઠ્યો. જે કોઈ પૂજે કાંઠાગોરને પાપ તે ના જાય, સુખ સમૃદ્ધિ શાતા મળે, પરલોકે મોક્ષ થાય. હે કાંઠાગોર, પશ્ચાતાપથી શુદ્ધ બનેલા જેઠાણીને, તેની દેરાણીને તથા સાસુને જેવા ફળ્યા તેવા તમારું વ્રત કરનાર સર્વને
ફળજો. બોલો કાંઠા ગોરમાની જય. પુરુષોત્તમ ભગવાનનો અધ્યાય 16મો. સુદેવનો શોકનાશ. મહર્ષિ વાલ્મીકી કહી રહ્યા છે, હે દ્રઢનવા, વરદાન મળ્યા પછી સુદેવ અને ગૌતમી ઘરે પાછા આવ્યા. સમય જતાં ગૌતમીને ગર્ભ રહ્યો અને 9 માસ પૂર્ણ થયા બાદ અત્યંત તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. અતિ હર્ષિત થયેલા સુદેવે પુત્રને જાતકર્માદિ કર્યું, સંસ્કારો કર્યા, યથાશક્તિ અન્નદાન વસ્ત્રદાન આપ્યા અને પુત્રનું નામ શુકદેવ પાડ્યું. પુત્ર જેમ જેમ મોટો થવા લાગ્યો તેમ તેમ સુદેવનો હર્ષ વધવા લાગ્યો. યોગ્ય સમયે એને યજ્ઞોપવિત આપી દ્વિજપથ પર પ્રયાણ કરાવ્યા. ગાયત્રીનો ઉપદેશ લઈ સુખદેવ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરી વિદ્યા અભ્યાસ કરવા લાગ્યા. તીવ્ર બુદ્ધિવાળા આ વિપ્ર બાળકે થોડાક જ સમયમાં અભ્યાસ પૂર્ણ કરી લીધો. એક સમયની વાત છે, મહાજ્ઞાની દેવલ ઋષિ પધાર્યા. બાળ શુકદેવ વંદન કરીને સ્તુતિ કરી ચરણ ધોયા. બાળ શુકદેવની સેવા જોઈ દેવલ ઋષિ કહેવા લાગ્યા, હે સુદેવ, પ્રભુ કૃપાથી તને આ પુત્ર રત્ન પ્રાપ્ત થયું છે. આવો બુદ્ધિશાળી અને વિવેકી પુત્ર મેં ક્યાંય જોયો નથી. આટલું કહી દેવલ ઋષિ શુકદેવનો હાથ જોયો. હાથ જોતાં તેઓ ગંભીર થઈને કહેવા લાગ્યા, હે વિપ્ર, તારો પુત્ર સર્વ રીતે યોગ્ય છે, પરંતુ એને એક જ માત્ર ભય છે. તારા પુત્રનું 12મા વર્ષે પાણીમાં ડૂબવાથી મરણ થશે. હે વત્સ, વિધાતાના લેખ કદી મિથ્યા થતા નથી. લલાટે જે લખ્યું હોય તે અવશ્ય બને છે. માટે વિધિના નિર્માણનો વૃથા શોક કરીશ નહીં. આટલું કહીને દેવલ ઋષિ બ્રહ્મલોક તરફ પ્રયાણ કર્યું. આ બાજુ સુદેવ મૂર્છા ખાઈને ધરતી ઉપર ઢળી પડ્યો. પતિવ્રતા નારી ગૌતમીએ પતિનું મસ્તક ખોળામાં લીધું અને સાંત્વના આપવા લાગી, હે નાથ, ભાવિ મિથ્યા થતું નથી. ધર્મીના ઘરે ધાડ એ જ શાસ્ત્રનો નિયમ છે. પ્રભુ પોતાના ભક્તોની જ કસોટી કરે છે. રાજા નળ, સત્યવાદી હરિશ્ચંદ્ર, ધર્મરાજા યુધિષ્ઠિર અને ભગવાન શ્રી રામ જેવાને પણ અપાર દુઃખ વેઠવા પડ્યા છે. તો આપણે શી વિષાદ. માટે આપ ધીરજ ધારણ કરીને પ્રભુનું સ્મરણ કરો. પ્રભુ એ જ આપણું વાંઝ્યા મેણ્યું ટાળ્યું છે. એ જ પ્રભુ આપણું આ દુઃખ પણ ટાળશે. પત્નીના આવા વચનો સાંભળીને સુદેવનો શોક હળવો થયો. અધ્યાય 16મો સંપૂર્ણ. પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય હો. પૂર્ણ પુરુષોત્તમની પાવનધારા 16મી. ચમત્કારિક પ્રસાદ. ધનવતી નગરીમાં રાજા અજિતસેન રાજ કરતો હતો. તેની રાણીનું નામ યશવતી હતું. રાજા ઘણા ઉગ્ર સ્વભાવનો હતો. વળી ક્રૂર પણ એટલો જ હતો. પાપ કરતાં પાછું વાળીને નહોતો જૂતો. પ્રજા એના નામથી ફફડે. કામ, ક્રોધી, લંપટ, બધી વાતે પૂરો. જ્યારે રાણી યશવતી ઘણી ધર્મનિષ્ઠ હતી. રાજા જેટલા પાપ કરે એટલું જ રાણી પુણ્ય કરે. રાજા વનમાં શિકારે જાય તો રાણી પંખીને ચણ નાખે, ગાયોને ઘાસ નાખે અને દેવદર્શને જાય. એમ કરતાં કરતાં રાજા 50 વર્ષના થયા. રાણી 45 વર્ષની થઈ. આ ઉંમરે રાજાએ કરેલા પાપના પડછાયા એને ડરાવા લાગ્યા. એ ઊંઘમાંથી ઝબકી જાગી જતો અને વિચાર કરતો કે જિંદગી આખી નર્યા પાપ જ કર્યા છે. સીધો નરકે જઈશ. હવે જિંદગી બચી છે એમાં થોડું પુણ્ય કરી લઉં તો કદાચ ઉગરી જવાય. આમ પણ માણસને ધોળાવ્યા પછી જ જ્ઞાન આવે છે. રાજા તો રાજપાટ પુત્રને સોંપી અને ચાલી નીકળ્યો જંગલમાં તપ કરવા. જ્યાં પતિ ત્યાં સતી, એ નિયમ પ્રમાણે રાણી પણ એની સાથે આવી. બંને ઉઘાડા પગે ચાલતા કાંટા કાંકરાની વેદના વેઠતા વેઠતા આવ્યા જંગલમાં. રસ્તામાં એક બ્રાહ્મણ મળ્યો. એને 4 હાથ હતા. 4 હાથવાળા માણસને જોઈને માન્યું કે નક્કી આ કોઈ દેવ છે. માણસને 2 હાથ હોય, 4 હાથ હોય તો એ દેવ જ હોય. રાજા તો દોડીને એ 4 હાથવાળાના પગમાં પડી ગયો. અશ્રુ થકી એના ચરણ પખાળતા બોલ્યો, હે દેવ, હું મહાપાતકી છું. પાપ કરતાં પાછું વાળીને જોયું નથી. પાપના પડછાયા મને ઝંપીને જીવવા દેતા નથી. માટે તમે મને બચાવો. ત્યારે એ 4 હાથવાળો બ્રાહ્મણ હસીને કહેવા લાગ્યો, હે રાજા,
હું દેવ નથી, હું તો માણસ છું. આગળ જતાં તમને 4 હાથવાળા ઘણા માણસો જોવા મળશે. ત્યારે રાજા કહેવા લાગ્યો, આ તો માન્યતામાં ન આવે એવી વાત છે. બધાને 4 હાથ ક્યાંથી થાય? જરૂર વાતમાં ભેદ છે. ત્યારે એ બ્રાહ્મણ કહેવા લાગ્યો, થોડા દિવસ પહેલાંની વાત છે. હું આ રસ્તેથી પસાર થતો હતો. સામે દેખાતા તળાવની પાળ ઉપર મેં એક 4 હાથવાળા ગોવાળને બેઠેલો જોયો. પહેલાં તો હું ડરી ગયો. પછી હિંમત કરી એની પાસે ગયો અને એને 4 હાથ વિશે પૂછ્યું. તો એ ગોવાળે મને કહ્યું કે, હે ભૂદેવ, તમે આંબાની જે ઘેરી ઘટા દેખાય છે એની પાછળ કનકનો પહાડ છે. હું એકવાર ફરતો ફરતો ત્યાં ગયો. ત્યાં મેં તારા જેવા એક ગોવાળને જોયો, પણ એને 4 હાથ હતા. હું શંકિત નજરે એને તાકી રહ્યો. ત્યારે એ મારી પાસે આવીને મારો હાથ પકડીને બોલ્યો, ચાલ મારી સાથે, મારી જેમ તું પણ 4 હાથવાળો થઈ જઈશ. આમ કહીને એ ગોવાળ મને કનકના પહાડ ઉપર લઈ ગયો. ત્યાં ભગવાન પુરુષોત્તમનું મંદિર હતું. એ મંદિરનો મહિમા એવો હતો કે એ મંદિરનો પ્રસાદ જમે એને 4 હાથવાળા થઈ જાય. મેં પ્રસાદ લીધો એટલે હું પણ 4 હાથવાળો થયો છું. આ સાંભળી મહાપાપી રાજા બોલ્યા, હે ભૂદેવ, મારા પર એક ઉપકાર કરો. મને પણ એ મંદિરે લઈ જાઓ. કદાચ મારા પાપ ત્યાં ધોવાય. બ્રાહ્મણ તો રાજા રાણીને લઈને આંબાની ઘટાની પાછળ આવ્યો, પણ ત્યાં ક્યાંય કનકનો પહાડ ન દેખાયો. પશ્ચાતાપની આગમાં સળગતો રાજા રઘવાયો થઈને પૂછવા લાગ્યો, ભૂદેવ, તમે તો સોનાના પહાડની વાત કરતા હતા, પણ અહીં તો ક્યાંય માટીનો પહાડ પણ દેખાતો નથી. અહીં તો મેદાન છે. આ સાંભળી 4 હાથવાળો બ્રાહ્મણ ઊંડા વિચારમાં પડી જતા બોલ્યો, હે રાજા, એ દેવતાઈ પહાડ છે. પુણ્ય કર્મ કર્યા હોય એને જ દેખાય છે. તે જિંદગીમાં એકાદું પુણ્ય કર્યું હોય તો તને જરૂર એ પહાડ દેખાત, પણ તે નર્યા પાપ કર્યા છે. તેથી આ દેવતાઈ પહાડ અદૃશ્ય થઈ ગયો છે. આ સાંભળી રાજા તો રડમસ અવાજે બોલ્યો, તમારી વાત સાવ સાચી છે ભૂદેવ. મેં નર્યા પાપ જ કર્યા છે. એ પાપ જે આ પુણ્યના અવસરે મારા આડા આવીને ઊભા છે. હે ભૂદેવ, મારા પાપ બળે એવો કોઈ રસ્તો તમારા ધ્યાનમાં હોય તો મને દેખાડો. તમે કહો તેમ કરવા હું તૈયાર છું. ત્યારે બ્રાહ્મણ કહેવા લાગ્યો, હે રાજા, જે માણસે જિંદગીમાં કદી પુણ્યદાન ન કર્યા હોય, વ્રત તપ ન કર્યા હોય, દાન દક્ષિણા ન આપી હોય, એના માટે ભવપાર કરનારું એક જ વ્રત છે, એ પુરુષોત્તમ વ્રત. તારા સદભાગ્યે અત્યારે પુરુષોત્તમ માસ ચાલે છે. એ પવિત્ર માસના છેલ્લા 8 જ દિવસ બાકી છે. આ 8 દિવસ 5 માણસો અહીં બેસીને ઉપવાસ કરે, પ્રભુના ગુણગાન ગાય તો એ પુણ્યના પ્રભાવે જરૂર કનકના પહાડના દર્શન થાય. રાજા તો ગમે તેમ કરી કનકના પહાડના દર્શન કરવા જ હતા. તેથી તે ઝડપથી બોલ્યો, હું અત્યારે જ મારા નગરમાંથી 5 જણને પકડી લાવું છું અને એ 5એય ઉપવાસ કરશે. ભગવાનના ગુણગાન ગવડાવીશ, પછી તો મને કનકનો પહાડ દેખાશે ને. ત્યારે 4 ભુજાવાળો બ્રાહ્મણ હસીને બોલ્યો, હે રાજા, એમ પરાણે પુણ્ય ન થાય. આપ મુવા મગર સ્વર્ગે ન જવાય. જો કનકના પહાડના દર્શન કરવા હોય તો જાતે ઉપવાસ કરવા પડશે. તમે ઉપવાસ કરો એનું જ ફળ તમને મળે. સહન કર્યા વગર શ્રી હરિ ન મળે. પીડા ભોગવ્યા વગર પરમાત્માના દર્શન ન થાય. પણ ભૂદેવ, તમે તો 5 જણની વાત કરો છો, તો બીજા 4ને હું ક્યાંથી લાવું? ત્યારે બ્રાહ્મણે રસ્તો દેખાડ્યો, હે રાજા, અબઘડી નગરમાં જા અને પ્રધાન નગર શેઠને બોલાવી લાવ. ત્રીજો તું, ચોથી તારી પત્ની રાણી અને 5મો હું. આપણે 5એય અહીં બેસીને 8 ઉપવાસ કરીશું. પ્રભુ પુરુષોત્તમની ભક્તિને ભજન કરીશું અને ઉપવાસને પુણ્ય ફળે સોનાના પહાડના દર્શન થશે અને ભગવાન પુરુષોત્તમનો પ્રસાદ આરોગવા મળશે. રાજા તો તરત નગરમાં ગયો. પ્રધાન અને નગર શેઠને સાથે લઈ વાયુવેગે પાછો આવ્યો. 5એય જણા સ્નાન કરી ઉપવાસમાં બેઠા. ફળ ફૂલ કે પાણી કશું પણ ન લેવું એવો દ્રઢ સંકલ્પ કર્યો. 5એય ઊંચા અવાજે નામ જપ કરવા લાગ્યા. એમ કરતાં કરતાં 8 દિવસ વીતી ગયા. 9મા દિવસની સવાર થતાં જ
કનકના પહાડના દર્શન થયા. જ્યારે રાજાની આંખમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા. પાંચેય લથડતા પગે પહાડ ચડ્યા. જઈને જોયું તો પહાડની ટોચ ઉપર સ્વયં પુરુષોત્તમ પ્રભુ બિરાજમાન છે. પાંચેય દંડની જેમ પ્રભુના ચરણમાં આળોટવા લાગ્યા. પ્રભુના દર્શનથી પાંચેયનો મનુષ્ય અવતાર સફળ થઈ ગયો. મહાપાપો બળી ગયા, ભસ્મ થઈ ગયા અને બધા જ 4 ભુજાવાળા થઈ ગયા. થોડી વારે વૈકુંઠનું વિમાન આવ્યું અને પાંચેય લક 84માંથી છૂટીને હંમેશના માટે વૈકુંઠને પામ્યા. હરિકૃપા થયા વિના હલે ન ઝાડ કે પાન, ઈશ્વર કૃપા થકી મળે ખાવા ખીરે ને ધાન. હે પુરુષોત્તમ પ્રભુ, તમે મહાપાતકી રાજાના સર્વ પાપને પળમાં બાળીને ભસ્મ કર્યા, તેમ તમારું વ્રત કરનાર સર્વ ઉપર કૃપા કરજો. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય હો. કાંઠા ગોરમાની જય હો. કૃષ્ણ કનૈયા લાલની જય હો. લક્ષ્મી નારાયણ ભગવાનની જય હો. ઓમ નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ હર. રાધે રાધે.